શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું મન પ્રબોધના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવું જોઈએ, સાચો આનંદ કયો અને તે કેવી રીતે મળે, આવા બધા પ્રશ્નો આપણા મનમાં ઉઠતા હોય છે અને સંતો મહંતો આત્મચિંતન કરતા હોય છે. આજે આપણે મનપ્રબોધ ગ્રંથની એક ઝલક જોઈશું. તેમાં સૌપ્રથમ ગ્રંથમાં શું છે, ગ્રંથનો પરિચય જોઈશું અને ત્યારબાદ તેની ભૂમિકા સમજીશું. મનપ્રબોધ ગ્રંથ પરિચય. શ્રી ગોકુલનાથજી નિત્ય લીલામાં પધારતા તેમના અનેક અનન્ય ભક્તોને શ્રી ગોકુલનાથજીનો વિરહ થયો. આ ગ્રંથના રચયિતા શ્રી ગોપાલદાસભાઈએ તેમની આવી વિરહ અવસ્થામાં જ આ ગ્રંથ મનપ્રબોધની રચના કરી. મનપ્રબોધ ગ્રંથ વ્રજ ભાષામાં છે. તેમાં 13 દોહા અને 54 કવિતા છે. અહીં બાજુમાં મકાનનું કામ ચાલે છે એટલે થોડુંક ડિસ્ટર્બ થશે, તે માટે ક્ષમા કરશો. બને એટલું બંધ કર્યું છે છતાં પણ ફરી એકવાર આ મનપ્રબોધ ગ્રંથ વ્રજ ભાષામાં છે. તેમાં 13 દોહા અને 54 કવિતા છે. આ લઘુ ગ્રંથમાં વિરહી રસિક જનના વિરહ ભાવોનું નિરૂપણ છે. વિરહ પુષ્ટિ માર્ગમાં પરમૌધિ પુરુષાર્થને પ્રાપ્ત કરાવનાર પરમ ફળ છે. આંતર તો ફલમ. પરમ પુરુષાર્થ રૂપ વિરહ ભાવનું દાન વિરહ ભાવાત્મક શ્રી મહાપ્રભુજીથી થાય છે. આવી આજ્ઞા શ્રી હરિરાયજીની છે. માટે પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરવા ઈચ્છતા ભક્તોએ વલ્લભીઓએ શ્રી મહાપ્રભુજીનો અનન્ય આશ્રય કરવો જોઈએ. શ્રી ગુસાઈજી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં આજ્ઞા કરે છે કે સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય. શ્રી મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય સ્વવંશમાં સ્થાપ્યું છે. તેથી શ્રી વલ્લભ કુલ મેં સબહી શ્રી વલ્લભ રૂપ. આ ન્યાય શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીના સ્વરૂપમાં અભેદ છે. એટલે બંને એક જ છે. બંનેના જગ વિખ્યાત નામ પણ એક જ છે, વલ્લભ. શ્રી ગોકુલનાથજીના સ્વરૂપનું નિરૂપણ કરતા વલ્લભાખ્યાનના રચયિતા શ્રી ગોપાલદાસભાઈ પણ ગાય છે. તાત તણો પ્રતિબિંબ રે રસના નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. આમ શ્રી ગોકુલનાથજી શ્રી મહાપ્રભુજીનું જ અપર સ્વરૂપ છે. આવા અભેદ ભાવથી આ ગ્રંથનું અવલોકન કરવા સુગ્ન વૈષ્ણવ સમાજને વિનંતી છે. એટલે અહીં એ કહેવા માંગે છે કે અહીં કેન્દ્રમાં શ્રી ગોકુલનાથજીને રાખીને આ ગોપાલદાસભાઈ વ્યારાવાળાએ આ ગ્રંથનું ચિંતન કર્યું છે, કારણ કે તેમની આસક્તિ શ્રી ગોકુલનાથજીમાં હતી. તેવી રીતે આપણે પણ કેન્દ્રમાં શ્રી મહાપ્રભુજીને રાખીને આ મન પ્રબોધનું ચિંતન કરવાનું છે. આ પ્રકારથી કરેલા અવલોકનથી શ્રી મહાપ્રભુજીમાં દ્રઢ અનન્ય ભાવવાળા વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીમાં ભાવની સુદ્રઢતા થશે અને શ્રી ગોકુલનાથજીના સ્વકીયજનોને શ્રી ગોકુલનાથજીમાં ભાવની સુદ્રઢતા થશે. જે ભગવતીઓ ગુણાતીત ભાવવાળા છે તેઓ તો કોઈ પણ ભગવત સ્વરૂપમાં અનાદર નથી રાખતા. પોતાના ભાવાત્મક સ્વરૂપમાં દ્રઢ આસક્ત થાય છે. તેઓ મનની વૃથા ખટપટને હૃદયમાં સ્થાન આપતા નથી. આ ગ્રંથનું શીર્ષક પણ થોડો વિચાર માંગી લે છે. આ ગ્રંથનું મનપ્રબોધ નામ કેમ પાડવામાં આવ્યું હશે? મહાપુરુષોમાં એક લક્ષણ જોવા મળે છે. તેઓ પરોપદેશ પાંડિત્યમ કરતા નથી. તેઓ મોટે ભાગે આત્મચિંતન કરે છે.
અને તેથી આત્મ ઉદ્ધાર અંગેના વિચારો પોતાની જાતના સંદર્ભમાં કરીને તે માટે પોતાના મનને સંબોધે છે. શ્રી મહાપ્રભુજીએ આ પ્રણાલિકામાં અંતઃકરણ પ્રબોધ ગ્રંથની રચના કરી છે. અંતઃકરણ મદવાક્યમ શૃણુ સાવધાનતયા. આ જ પરંપરા અહીં શ્રી ગોપાલદાસભાઈએ સ્વીકારીને સ્વમાર્ગીય સિદ્ધાંતનો પ્રબોધ પોતાના મનને કરાવ્યો છે. માનવ દેહમાં મન મહત્વનો છે. મનથી માનવ કહેવાયો. મનમાં સંકલ્પ વિકલ્પ કરવાની શક્તિઓ રહેલી છે. સારા વિચારો કરવાનો અને આચરવાનો નિર્ણય તે સંકલ્પ અને નઠારા વિચારો કરવાનો અને આચરવાનો નિર્ણય તે વિકલ્પ. સામાન્ય રીતે મન સંકલ્પોને સ્વીકારવા તરફ ઓછું ઢળે છે, વિકલ્પોને સહજ રીતે સ્વીકારી લે છે. તેથી જીવનને ઉર્ધ્વગતિ થતી નથી. આ સંજોગોમાં મનના સંકલ્પોનો વિચાર અને સ્વીકાર કરવાની વૃત્તિ અને શક્તિને સક્ષમ બનાવવાની જરૂર છે. આમ કરવા માટે મનને જાગૃત રાખવું જોઈએ. તેને રોકતા અને ટોકતા રહેવું જોઈએ. આમ કરવું તેનું નામ પ્રબોધન. આ ગ્રંથ દ્વારા શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત તરફ મનની સુદ્રઢ ગતિ માટે મનનું પ્રબોધન કરાવવામાં આવ્યું હોવાથી તેને મન પ્રબોધ તરીકે ઓળખવામાં આવ્યું છે. આ ગ્રંથના કવિ ગોપાલદાસભાઈ ગુજરાતી ભાષી છે. તેમના રસિક રસ જેવા ગ્રંથો ગુજરાતી ભાષામાં રચાયેલા છે. ત્યારે આ ગ્રંથની રચના વ્રજભાષામાં કેમ કરી હશે? એનું કારણ એવું સમજાય છે કે આ ગ્રંથ શ્રી ગોપાલદાસભાઈની ઉત્તરાવસ્થામાં ગોકુલવાસ કરેલો તેમના ગુરુદેવ શ્રી ગોકુલનાથજીનું વ્રજભાષા માટે અધિક મમત્વ અને પ્રિયત્વ હતું. તેમના ગોકુલવાસને લઈને તેમની પ્રીતિ પણ વ્રજભાષા પ્રત્યે વધી હોય તે સંભવિત છે. આપણે ત્યાં એક બીજી બાબત પણ સ્વીકારાયેલી છે. વ્યક્તિ પોતાની શક્તિ અને પ્રયત્નોથી ગ્રંથ રચના કરી શકતી નથી. વાકપતિ શ્રી પ્રભુ શ્રી મહાપ્રભુ હૃદયમાં બિરાજી ગ્રંથ રચના કરવામાં તે વ્યક્તિને નિમિત્ત બનાવે. તે વલ્લભાખ્યાનની રચના 9 વર્ષના શ્રી ગોપાલદાસભાઈના હૃદયમાં બિરાજી શ્રી ગુસાઈજીએ જ કર્યાના અંતઃ સાક્ષ્ય અને બહિ સાક્ષ્ય પ્રમાણો છે. સુરશ્યામની છાપથી શ્રી પ્રભુએ 25,000 પદો રચ્યાનું શ્રી સુરદાસજીની વાર્તામાં સુપ્રસિદ્ધ છે. શ્રી પ્રભુને વ્રજ અતિશય પ્રિય છે. વ્રજના વાસીઓ પ્રિય છે. વ્રજની ભાષા પ્રિય છે. તેથી શ્રી ગોપાલદાસભાઈના હૃદયમાં બિરાજી શ્રી પ્રભુના જ અપર સ્વરૂપ શ્રી ગોકુલનાથજીએ આ ગ્રંથ રચના કરાવી છે એમ ગ્રંથનો આસ્વાદ કરતા અનુભૂતિ થાય છે. અને તેથી જ આ ગ્રંથ રચના વ્રજભાષામાં છે. ગ્રંથ પરનું ટીકા સાહિત્ય અને તેના લેખક. ઉપર ગ્રંથો સૂત્રાત્મક ભાષામાં લખાયેલા હોય છે. ઉત્તર ગ્રંથો સૂત્રાત્મક ભાષામાં લખાયેલા હોય છે. તે ભગવદ વાણી રૂપ છે. પરિણામે તે સામાન્ય જનોને માટે દુર્બોધ હોય છે. નારિયેળ પાક જેવા હોય છે. કેટલી બધી મહેનત બાદ નારિયેળમાંથી ટોપરું નીકળે. આવી દુર્બોધ રચનાને સુબોધ કોણ બનાવી શકે? જેને પ્રભુ કૃપાથી આ સિદ્ધાંત સમજાયા હોય ને તે જ. સાહિત્યની ભાષામાં તેમને સમાનધર્મી કહે છે. આવા સમાનધર્મા કહે છે. આવા સમાનધર્મા ભક્ત કવિ શ્રી કેશવદાસજીએ આ મન પ્રબોધ ગ્રંથ પર વ્રજભાષામાં ટીકા લખી છે. કપડવંજમાં વેણીભાઈ દેસાઈ નામના શ્રી ગોકુલનાથજીને કૃપાપાત્ર વૈષ્ણવ થયા. તેમની દીકરી ફૂલકુંવરબાઈ પર શ્રી ગોકુલનાથજીની પૂર્ણ કૃપા. તેમણે શ્રી ગોકુલનાથજીના વિરહની વિનંતીઓના અનેક પદ રચ્યા. તેમના સંપર્કમાં ભાવનગરી કેશવદાસ પંડિત આવતા તેઓ શ્રી ગોકુલનાથજીના સેવક થયા અને શ્રી ગોકુલનાથજીમાં ભરરુચિ વાળા વૈષ્ણવ બન્યા. કેશવલાલ પંડિતનું મૂળ વતન દક્ષિણ ભારતમાં આવેલું હૈદરાબાદ. તે ભાવનગરીના નામે તે સમયમાં જાણીતું. ત્યાંની દશા પૂર્વવાળ જ્ઞાતિના તેઓ હતા. તેઓ વલ્લભ સિદ્ધાંત ના ઉત્તમ જાણકાર હોવાથી પંડિત તરીકે પ્રસિદ્ધ હતા. તેમણે પણ ઘણા ગ્રંથોની રચના કરી છે. તેઓએ મન પ્રબોધના ગ્રંથ કરતા શ્રી ગોપાલદાસભાઈનો સંગ સેવેલો. તેમના પ્રત્યે ઘણો અહોભાવ. તેથી તેમણે શ્રી ગોપાલદાસભાઈના ગ્રંથો પર ટીકાઓ લખી છે. તેમના ગ્રંથો અને ટીકા ગ્રંથો નીચે પ્રમાણે છે.
તત્વાર્થ દોહન પ્રકાશ ટીકા ગ્રંથ, મન પ્રબોધ ટીકા, વિજ્ઞપ્તિ શ્લોક 35 પર ટીકા. શ્રી વલ્લભ વેલ, શ્રી વલ્લભ શીઘ્ર પ્રાપ્તિ, દંડાકાર તિલક નિર્ણય, કર્મરહિત શુદ્ધ ભક્તિ માર્ગ, શ્રી વલ્લભભાઈ ભગવદીનો વિરહી સમાજ, ધોળપદ કવિત વગેરે. શ્રી કેશવદાસ પંડિતે સંવત 1866 માક્ષર સુદ 3 મનપ્રબોધ ગ્રંથ પર ટીકા લખવાનો પ્રારંભ કર્યો. તેમના હૃદયમાં શ્રી ગોપાલદાસભાઈ પ્રત્યે અનન્ય મહદ ભાવ હતો, જે આ ટીકા દ્વારા સ્પષ્ટ સમજાય છે. પ્રારંભમાં 2 દુહાથી મંગલાચરણ કરી પછી 41 દુહામાં ટીકાની ભૂમિકા રજૂ કરી છે. ત્યારબાદ કાવ્ય ગ્રંથ મન પ્રબોધ પર વ્રજભાષામાં ગદ્યમાં ટીકા રચી છે. ટીકા વિસ્તૃત, સરળ અને મૂળ ગ્રંથને પૂર્ણતઃ વફાદાર છે. હવે મેં સૌથી પહેલા ગ્રંથનો પરિચય એટલે આપ્યો કે ઘણી વખત એવું થાય કે આગળનું થોડુંક સાંભળીને વૈષ્ણવો બધું ન સાંભળે તો આ ગ્રંથમાં શું છે એ ખબર ન પડે, એટલે સૌપ્રથમ ગ્રંથનો પરિચય આપ્યો. હવે આપણે આ મન પ્રબોધ ગ્રંથ શા માટે રચાયો તેની ભૂમિકા જોઈએ. મનુષ્ય સમજણો થયો ત્યારથી તેની શોધ યાત્રા સતત ચાલતી રહી છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવું જોઈએ, જગત શું છે, ક્યાંથી આવ્યું, તેનું ભાવિ શું, જગતને ચલાવનાર શક્તિ કઈ, સાચો આનંદ કયો, તે કેવી રીતે મળે, આવા પ્રશ્નોની વણઝાર વધતી જ જાય છે. એના જવાબ લઈને જગતના આ રંગમંચ પર કેટલાક મહાનુભાવો આવતા રહ્યા. એ બધા ઈશ્વરના અંશ અવતાર છે અને તેથી વિવિધ પ્રકૃતિના વિવિધ અધિકારવાળા, વિવિધ બીજ ભાવવાળા મનુષ્યો માટે તેમણે વિવિધ જવાબો આપ્યા. બધા જવાબો આમ તો સાચા છે, પણ તેમાં વિવિધતા છે. ક્યાંય વિરોધાભાસ પણ છે. કયો જવાબ કોને લાગુ પડે છે તે ન જણાવવાથી આપણે માની લીધું કે બધા જવાબ બધાને લાગુ પડે. બધી ચાવીઓ કદી પણ બધાય તાળા ખોલી શકે ખરી? શ્રી વલ્લભાચાર્યજીએ સકળ શાસ્ત્રોનું દોહન કરી તેમના સારરૂપ સિદ્ધાંત તારવ્યો. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું તત્વજ્ઞાન ક્યારેય કેવળ વાતોનો વિષય ના બની શકે, તે જીવનનો આચરણનો વિષય બનવો જોઈએ. જે તત્વજ્ઞાન જીવનમાં ગતિશીલ ન બને તે નિરર્થક છે, નિરુપયોગી છે, ભારરૂપ છે. જ્ઞાન ભારહ ક્રિયામ વિના. આથી શ્રી વલ્લભાચાર્યજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના તત્વજ્ઞાનને જીવનમાં ક્રિયાન્વિત કરવા પુષ્ટિ માર્ગ બતાવ્યો. આજે 500 વર્ષ કરતા વધુ વર્ષોથી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અને પુષ્ટિ માર્ગ આપણી સામે પ્રત્યક્ષ છે, સ્પષ્ટ છે. છતાં આપણી સ્થિતિ તરણાઓથી ડુંગર કોઈ દેખે નહીં તેના જેવી જણાય છે. સાચા સુખને સદા માટે હસ્તગત કરવાનો, આનંદધામને પામવાનો, આ દેહથી જ પ્રભુના દિવ્ય સ્વરૂપનો સરળતા અને સહજતાથી સાક્ષાત કરવાનો સુસ્પષ્ટ માર્ગ શ્રી વલ્લભાચાર્યજીએ બતાવેલો હોવા છતાં આપણી મર્યાદાઓને કારણે આપણને તે માર્ગ મોટા ભાગે સમજાયો નથી અને તેથી પ્રત્યેક સમયમાં આપણી સ્થિતિ શૂન્ય તો સહી પરી સમજ્યો નહીં એવી છે. વાગ્વતી શ્રી વલ્લભાચાર્યજીની વાણી પણ વિલક્ષણ અને વિશિષ્ટ છે. તેમની કૃપા વિના તે વિદ્વાનોને સમજવી કઠિન છે. જો લો હરિ આપુન પેન આ જનાવે તો લો યહ માર્ગ કો સિદ્ધાંત પડે સુને નહીં આવે. આથી શ્રી વલ્લભાચાર્યજીની કૃપાથી જેમને વલ્લભ સિદ્ધાંત સમજાયો તેમણે નિષ્ઠાપૂર્વક તેનું આચરણ કર્યું અને સાથે તેમણે પોતાના ઉદાહરણ દ્વારા બીજાઓને વધુ સરળ ભાષામાં સમજાવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો. પુષ્ટિ માર્ગમાં 500 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. જેમ પ્રાચીન કાળમાં મહાવીર અને બુદ્ધ જેવા ધર્મ ઉપદેશકોએ પોતાને ઉપદેશ લોકોની ભાષામાં લોકોને સમજાય તે રીતે કર્યો, તેમ આપણા સંપ્રદાયમાં શ્રી વલ્લભાચાર્યજીના પૌત્ર શ્રી ગોકુલનાથજી તે સમયની લોકબોલી વ્રજભાષામાં ધર્મ ઉપદેશ કરવાનો પ્રારંભ કર્યો. આના પરિણામ સ્વરૂપે વલ્લભ સિદ્ધાંતની વ્યાપક સમજ વધી.
તેમાંથી પ્રેરણા લઈ શ્રી ગોકુલનાથજીના ઘણા સેવકોએ વ્રજભાષામાં વિવિધ સૈદ્ધાંતિક ગ્રંથોની રચના કરી. આ સાહિત્ય આજે આપણી પાસે ઉપલબ્ધ છે, પણ આજે પાછી પરિસ્થિતિ બદલાઈ છે. એક જમાનો એવો હતો જ્યારે મથુરાથી સૌરાષ્ટ્ર સુધી એક જ ભાષા બોલાતી. તેમાંથી વિવિધ પ્રદેશોમાં વિવિધ ભાષાઓ વિકસી. વ્રજભાષા, મારવાડી ભાષા અને ગુજરાતી ભાષા શોરસેની અપભ્રંશમાંથી ઉતરી આવી હોવા છતાં આજે સ્વતંત્ર ભાષાઓ બની છે અને તેથી વ્રજભાષામાં રચાયેલું સાહિત્ય આપણને સરળતાથી પૂરેપૂરું સમજાતું નથી. આ સંજોગોમાં વલ્લભ સિદ્ધાંતને સમજીને દ્રઢતાથી જીવન જીવનાર આવા વિદ્વાન ભક્ત કવિઓના સાહિત્યની ગુજરાતી વિવરણ દ્વારા સમજવું સરળ બને. આ હેતુથી જ આ ગ્રંથનું સંકલન, સંપાદન, પ્રકાશન થયું છે. ગ્રંથકારનો પરિચય એટલે કે આ ગ્રંથ જેને લખ્યો છે તેનો પરિચય. કોઈ પણ ગ્રંથ તેના ગ્રંથકારના જીવનનું પ્રતિબિંબ હોય છે, કારણ મહાપુરુષોનું લક્ષણ છે વિચાર, વાણી, વર્તનની એકરૂપતા વિચારે. તે જ બોલે, જે બોલે તે જ આચરે. આથી તો આવા મહાનુભાવોના શબ્દોમાં આપણને દ્રઢ શ્રદ્ધા થઈ જાય છે. આપણે વગર દલીલે તેમની વાત સ્વીકારી લઈએ છીએ, કારણ આપણે જાણીએ છીએ કે તે કોરી કલ્પના નથી, કેવળ બુદ્ધિ વિલાસ નથી, પૈસા કમાવા લખી નાખેલા શબ્દો નથી, તે નક્કર અનુભવ વાણી છે. જેમ અજાણ્યા ઘેર પાણી પીતા પહેલા માણસ તે ઘરની, પરિવારની ભાળ મેળવે, તેમ આપણે જે ગ્રંથને સમજવા ઈચ્છીએ તે ગ્રંથના લેખક, ચરિત્રને જાણવાનું પણ આપણને મન થાય. તે સ્વાભાવિક છે. લેખકના ચરિત્રનું મહાત્મ્ય જ્ઞાન થતા લેખક પ્રત્યે ભાવ જાગે. લેખક પ્રત્યેના જાગેલા ભાવથી તેમનો ગ્રંથ વંચાય ત્યારે તે સ્વાધ્યાયમાં શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ ઉમેરાય. આથી તે ગ્રંથની વાતો આપણે વિના હિચકિચાહટ સ્વીકારી જીવનમાં અપનાવવા તત્પર બનીએ છીએ. આથી જ આપણે હવે આ ગ્રંથકાર વિશે પ્રાપ્ત થતી થોડી વિગતો જાણી લઈએ. ગ્રંથકારનું નામ ગોપાલદાસભાઈ, પિતાનું નામ દેવજી મહેતા, માતા વાલબાઈ, જ્ઞાતિએ કાયસ્થ વતન, સુરત જિલ્લામાં આવેલું વ્યારા ગામ, પત્નીનું નામ જવાદે. તેમને 2 દીકરીઓ ગોમતીબાઈ અને શ્યામબાઈ, 2 પુત્રો વલ્લભદાસ અને મુકુંદાસ. આખું કુટુંબ શ્રી ગુસાઈજીના ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીનું અનન્ય સેવક. ગોપાલદાસભાઈને તો શ્રી ગોકુલનાથજીના સ્વરૂપનો દિવ્ય અનુભવ. તેઓ ઉત્તમ કથાના ભક્ત કવિ હતા, ઉત્તમ કક્ષાના ભક્ત કવિ હતા. વલ્લભ સિદ્ધાંતના પણ ઉત્તમ જાણકાર. શ્રી ગોકુલનાથજીમાં તેમની નૈષ્ઠિક ભક્તિ, આ ત્રણેય બાબતો તેમના ગ્રંથોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેમના ગ્રંથો નીચે પ્રમાણે છે: શ્રી ગોકુલેશ રસાબ્દી ક્રીડા કલોલ, પ્રાકટ્ય સિદ્ધાંત, અને બીજું રસિક રસ ગ્રંથ અથવા ગુજરાત પ્રસંગ, જેમાં શ્રી ગોકુલનાથજીના ગુજરાતના પ્રવાસનું વર્ણન છે. આ ગ્રંથ મુજબ સંવત 1647ના ફાગણ સુદ દસમના રોજ શ્રી ગોકુલનાથજી વ્યારામાં શ્રી ગોપાલદાસભાઈના ઘેર પધાર્યાનો ઉલ્લેખ છે. સંવત 1647 ફાગણ સુધી દશમીને દિન ઘેર પધારા નાથ, ભાગ્ય એવું ના ધન્ય ધન્ય વિત બુધે અનુસાર, ભાગ્ય થઈ જય થઈ આવી સેવા વિવિધ પ્રકાર કરી, પ્રભુને મન્ય ભાવી. ત્રીજો ગ્રંથ છે તૃતીય રંગ, ચોથો માલોદ્ધાર લીલા, પાંચમો પંચમ તરંગ અપૂર્ણ, છઠ્ઠું સ્વરૂપ રસાવલી. આ ગ્રંથની પ્રશંસા મથુરાવાળા ગોસ્વામી શ્રી રમણલાલજી મહારાજ તથા તેમના લાલ ગોસ્વામી શ્રી કનૈયાલાલજી મહારાજે કરી છે. સાતમો ગ્રંથ છે તત્વાર્થ દોહન, આઠમો ભક્તિ ભાવાર્થ, નવમો શ્રી ગોકુલેશ પૂર નિવાસ અને 10મો ગ્રંથ મન પ્રબોધ. ગોપાલદાસભાઈ વિશે વિશેષ માહિતી પ્રાપ્ત નથી અને આપણે ગ્રંથ પરિચય પહેલા જ જોઈ લીધો અને તેના ટીકા સાહિત્ય વિશે પણ સમજ્યા. હવે ગ્રંથમાં નિરૂપિત સિદ્ધાંતની ભૂમિકા. શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના વિપ્રયોગ સિદ્ધાંતની પ્રણાલિકાનું ગૂઢ રહસ્ય આ પુસ્તકમાં છુપાયેલું છે. તે રહસ્યને થોડુંક સમજીએ. હિન્દુ ધર્મના સર્વ આચાર્યોમાં
કેવળ શ્રીમદ વલ્લભાચાર્યજી પરબ્રહ્મ રસઘન પરમાત્માના વિપ્રયોગાત્મક સ્વરૂપના ગૂઢ રહસ્યનો બોધ કરનાર છે. આમાં શ્રીમદ વલ્લભાચાર્યજીએ દુનિયાભરના વિદ્વાન તત્વજ્ઞાનીઓ તેમજ વિચારકો સમક્ષ ભગવાન માટેના દિવ્ય પ્રેમ અને ભગવાનના આ દેહે સાક્ષાત્કાર તેમજ અનુભવ કરાવવાની પ્રણાલિકાવાળો અદ્ભુત સંદેશો વાસ્તવિક રીતે રજૂ કરેલ છે કે જેના વડે જીવ માત્રને વિપ્રયોગ સિદ્ધાંતના અનુસરણથી ભગવત સાક્ષાત્કાર વાળું દિવ્ય નવજીવન આ જન્મમાં જ પ્રાપ્ત થાય છે. આ રહસ્ય વડે હાલના દોષદર્શી કળિયુગના સમયમાં પણ ભગવદ અવતારની અપ્રકટ દશામાં હર કોઈ જીવ ઈશ્વરનો અનુભવ કરી શકવાની સૈદ્ધાંતિક તાકાત મેળવી શકે છે. શ્રીમદ વલ્લભાચાર્યજીની ભગવત પ્રાપ્તિ કરાવવાની આ અનોખી રીત આજ દિન સુધી નમક હલાલી પૂર્વક રજૂ કરવામાં આવેલી નથી. તેનું દુઃખ થાય છે. તેથી પાશ્ચાત્ય દેશોના વિચારકો તેમજ તત્વજ્ઞાનીઓને જેની ખાસ જરૂરિયાત છે એવા શ્રીમદ વલ્લભાચાર્યજીના ભગવત પ્રાપ્તિ કરાવવાના સંદેશાને અસરકારક રીતે બહોળા પ્રમાણમાં પ્રસરાવવાની ખાસ જરૂરિયાત છે. શ્રીમદ વલ્લભાચાર્યજી પોતે એકેશ્વરવાદની પદ્ધતિ પરના શુદ્ધાદ્વૈત તત્વજ્ઞાનના પ્રથમ જ માર્ગદર્શક છે. એને કૃપાના સિદ્ધાંતના ગૂઢ રહસ્ય સાથે વિપ્રયોગ પદ્ધતિ દ્વારા હરેક જીવને ઈશ્વરના અનુભવની પ્રાપ્તિ કરાવવાની રીતવાળા પ્રથમ જ આચાર્ય પણ છે. ગોપીજનોએ ભગવાન શ્રી કૃષ્ણને ભોગવ્યા અને સંયોગ રસમાં પરમ કાષ્ટાપન્ન અનિર્વચનીય એવા રસ સમૂહ જેવી રાસ રસાબ્દીથી કલોલ સર્વ ઇન્દ્રિયો વડે આસ્વાદન કરી રસનો અનુભવ કર્યો. પણ તે શ્રી કૃષ્ણ ભગવાનની પૃથ્વી પરની પ્રકટ અવસ્થામાં શ્રી કૃષ્ણજીની હાજરીમાં જ તેમણે આ રસનો અનુભવ કર્યો છે. શ્રી કૃષ્ણ ભગવાનનો વેણુનાદ એ ગોપીજનોના અંગે અંગનું ઉદ્બોધન કરાવનાર હતો. એટલે કે આ વેણુનાદથી તેમને તેમના પૂર્વજન્મની સ્મૃતિ થઈ હતી. આ કૃષ્ણ ભગવાને પોતાની વાણી વેણુ દ્વારા મોકલીને પોતાના ખરેખરા સ્વરૂપનું જ્ઞાન ગોપીજનોને કરાવ્યું. કારણ કે વાણી એ દેવતા રૂપ છે, જે ભગવાનની યોગ્ય પ્રાપ્ત છે પાત્ર છે. તે જીવની અંદર ભગવદીય સામગ્રી ભરપૂર હોય છે. તેની સાથે ભગવાનની વાણીનો બોલવા ચાલવાનો વ્યવહાર હોય છે. આવા ગોપીજનો ભગવાન શ્રી કૃષ્ણના વેણુ દ્વારા વામાદી વ્યવહારથી પોતાની જાતને ઓળખી શક્યા કે પોતે કોણ હતા, કયા કારણોને લઈને તેમને આ દુનિયા પર આવવું પડ્યું અને તેમનો નિર્દેશક ભગવાન કોણ છે, તેણે શું વરદાન આપ્યું હતું. તેથી ગોપીજનોને ભગવાન શ્રી કૃષ્ણનો વેણુનાદ તેમના કર્ણ દ્વારા સંભળાતા જ તેમણે સર્વ ઇન્દ્રિયોને આસ્વાદ એવો સાક્ષાત સ્વરૂપ સાથેનો સંબંધ પ્રાપ્ત કર્યો, જે મનોરથાંતરૂપ બન્યો. ગોપીજનોએ ભગવાન શ્રી કૃષ્ણ સાથેની સંયોગ લીલામાં શ્રી કૃષ્ણ ભગવાનનો અંગ સંગ પ્રાપ્ત કર્યો, જે રાસલીલામાં પરિણમ્યો. ભગવાન શ્રી કૃષ્ણ સાથે આ સંયોગ લીલા રાસલીલા ભોગવ્યા પછી જ જે સંયોગ લીલાનું વિયોગ લીલામાં પરિવર્તન થયું. સંયોગ લીલામાં ગોપીજનોએ ભોગવેલા અતિ આનંદમાં મસ્ત બની ગોપીજનોએ અભિમાન ધારણ કર્યું. સૌભાગ્યમત થયો. તે જાણીને ભગવાન શ્રી કૃષ્ણ તેમનું અભિમાન દૂર કરવા ગોપીજનોને છોડીને અંતર્ધ્યાન થઈ ગયા. આથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની વિયોગ લીલામાં ગોપીજનોનું પરિવર્તન થયું. ગોપીજનોની આ અગાધ ઊંડાણવાળી અને નક્કર વાસ્તવિકતાવાળી વિયોગ લીલા હોવાથી ગોપીજનો ભગવાન શ્રી કૃષ્ણ સાથે અતિ વિગાઢ ભાવ વડે ભગવાનમાં અભેદની સ્ફૂર્તિ કરવા લાગ્યા. ત્યાર પછી ગોપીજનો ભગવાનમાં સ્મરણ સહિત સ્નેહમાં તરબોળ થઈ ગયા. એટલે સાધન દશામાં જ ફળ સિદ્ધિ પ્રાપ્ત કરી. ભગવાન શ્રી કૃષ્ણની પ્રગટ હાજરીમાં તે સંયોગ રસના આસ્વાદનોની સિદ્ધિઓ પ્રાપ્ત થાય એમાં તો સંશય ન જ હોય. પરંતુ ભગવાનની અપ્રકટ અવસ્થાના સમયમાં આ સંયોગ રસના આસ્વાદનની સિદ્ધિઓ પ્રાપ્ત કરવી ઘણી અઘરી છે.
તેથી સાધન દશામાં જ ફળની સિદ્ધિઓ જીવને પ્રાપ્ત કરાવવા માટે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ વિપ્રયોગની પ્રમેય સિદ્ધાંતની પ્રણાલિકા બતાવી છે. તેથી ભગવદ આવિર્ભાવ સિવાય પણ ભગવાનના અંગરૂપી રૂપ અને નામ વડે જીવને મુક્તિ મળે છે, આસ્વાદન મળે છે. આ રીતે ગોપીજનોએ સંયોગ રસને ભોગવ્યો છે, વિયોગ રસને પણ ભોગવ્યો છે, વિપ્રયોગ રસને પણ ભોગવ્યો છે, વિયોગ રસને પણ ભોગવ્યો છે. ત્યાર પછી શ્રીમદ વલ્લભાચાર્યજીએ ભ્રમર ગીતમાં નિર્દેશ કરેલ વિપ્રયોગ રસ પણ ભોગવ્યો છે. અત્યારના જલદ કળયુગના દોષદૃષ્ટિ પ્રવાહમાં વિશ્વના જળ, જીવ અને ચેતન તત્વોને કેવી રીતે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય તેમજ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા પૂરતી ભગવાન માટેની યોગ્યતાની લાયકાત પ્રાપ્ત થાય તેની કોઈ ખાતરી મળી શકે તેમ નથી. તેથી શ્રીમદ વલ્લભાચાર્યજીએ પ્રથમ બ્રહ્મ મીમાંસા હાથ પર લીધી છે અને સૂત્ર અથાતો બ્રહ્મ જિજ્ઞાસાથી શરૂ કરી વાંચનાર તેમજ અભ્યાસ કરનારને બ્રહ્મ મીમાંસાનો જ અભ્યાસ કરવા સૂચવે છે. અને તેથી ધર્માનંતર્ય તેમજ સાધન ચતુષ્ટય અનંતર્ય જેમાં કોઈ પણ સૂત્રો અહીં વિક્ષેપ કરી શકતા નથી. શ્રીમદ વલ્લભાચાર્યજીની અધિકાર અર્થ સૂત્રને એવા સત્ય તરફ દોર્યું છે કે જીવો તો અનેક દોષોથી દુષ્ટ હોવાના કારણે તેના શ્રેય માટે અધિકાર જરૂરી છે અને તેથી જન્માદ યદિ યસ્ય યતઃ સૂત્રમાં બ્રહ્મની વ્યાખ્યા વર્ણન કરતા ફક્ત એકલા વેદ પર જ પ્રામાણિક રીતે કરી રજૂ કરેલ છે અને તેમ કરવામાં એમની નેમ એટલે કે ઈચ્છા, જીવનમાંથી અવિદ્યા, કલ્પિત ભેદ, અજ્ઞાનતાના કારણે જીવે ભગવાન માટે કલ્પેલો ભેદ કરવાની જરૂર જ ન હતી, પરંતુ દરેક જીવને બ્રહ્મનો અનુભવ કરાવવાની પણ જરૂર હતી. બ્રહ્મ એ કર્મ સાપેક્ષ છે, વેદ પણ એ જ સૂચવે છે. ઉપનિષદનું ઈશ્વર વિશેનું જ્ઞાન પણ બ્રહ્મને સત્ય જ્ઞાન અનંતમ તરીકે વર્ણવે છે. બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ કહેવાને બદલે કાર્ય લક્ષણ એટલા માટે વર્ણવે છે કે બ્રહ્મ એ વિશ્વના સર્જનહાર છે. તેથી સૂત્ર જન્માદ યદિ યસ્ય યતઃ એ ઘણું અગત્યનું છે. એટલે અહીં જગત, જીવ એ વિશે પણ ખૂબ જ વિસ્તારથી વર્ણવ્યું છે અને કહ્યું છે કે વિપ્રયોગમાં પ્રભુનું રસોવૈસહ સ્વરૂપને પસંદ કરવામાં આવેલ છે. એટલે ત્યાં સંયોગ કે વિયોગની જરૂરિયાત છે જ નહીં, કારણ કે વિપ્રયોગમાં આજ સંયોગ અને વિયોગનું ગુપ્ત અસ્તિત્વ છે. જ્યારે જ્યારે મનુષ્ય રસોવૈસહ સાથે જોડાય છે, સંબંધ બાંધે છે, ત્યારે મનુષ્યમાં રહેલી સુષુપ્ત એવી સંયોગ અને વિયોગની ગુપ્ત શક્તિઓ સરખી રીતે જાગૃત થાય છે. શ્રીમદ વલ્લભાચાર્યજી પોતાના કેવળ વિપ્રયોગના ગુપ્ત રહસ્યના માલિક છે અને તેઓ પોતાની અંદર રસલીલાનો તેમજ રાસલીલાનો આખી એક કક્ષાનું રહસ્ય ધારણ કરે છે. તેથી પોતે એમ કહી શકે છે કે મારા સંબંધી સર્વ સકામ તેમજ નિષ્કામ વ્યવહારો કેવળ નિષ્કામ જ છે. આ તો બધું અહીં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો સારરૂપે પ્રસ્તાવનામાં આપેલા છે કે જેના કારણે આપણે આપણા પુષ્ટિ માર્ગને સરળતાથી સમજી શકીએ. તત્વ તેનું અહીં દર્શાવેલું છે. હવે મન પ્રબોધ ગ્રંથ પ્રારંભ થાય છે તેનું મંગલાચરણ ખાલી આપણે જરાક જોઈ લઈએ. શ્રી ગોકુલેશ પ્રભુના કૃપાપાત્ર અનન્ય વ્રતધારી મહાનુભાવ ભક્ત કવિ શ્રી ગોપાલદાસજી વ્યાસકૃત મન પ્રબોધ ગ્રંથ મૂળ અનુવાદ પંડિત કેશવદાસજી કવિ ટીકા પ્રારંભ મંગલાચરણ શ્રી ગોકુલેશનાથજીના સેવક શ્રી ગોપાલદાસજી વ્યારાવાળાએ સાક્ષાત અનુભવ કરીને અનેક જીવોના પરોપકાર અર્થે આ ગ્રંથ પ્રકટ કર્યો. આ ગ્રંથ રસરૂપ વિરહ ભાવ સંયુક્ત છે. શ્રી ગોપાલદાસજીનો હું ચરણ રજ છું, તેથી મારા હૃદયમાં વસીને તેમણે આ ટીકા રચવાની પ્રેરણા કરી અને આ ટીકાને અલંકૃત કરી છે.
તેમની કૃપાથી મેં કવિ કેશવદાસે આ ટીકા પ્રકટ કરવાનો મનોરથ કરી સંવત 1866ના માક્ષર સુદ ત્રીજના રોજ ટીકા લેખનનો પ્રારંભ કર્યો. તેઓ આ મનોરથ પૂર્ણ કરશે. શ્રી ગિરધર લાલ મહાદયા અંગ અંગ રૂપ રસાલ નિજ જન કે પ્રતિપાલ રાખો અંક ભર કે બંક લોચન વિશાલ મુખ સોહે બીરાલાલ ચલત ગજરાજ ચાલ નિરખ નયન હરખે. આ બે કવડીઓમાં કવિ કેશવદાસજીએ ટીકા એટલે કે લેખનના પ્રારંભમાં મંગલાચરણ કર્યું છે. સામાન્ય રીતે મંગલાચરણના બે હેતુઓ છે. ગ્રંથ રચનામાં વિઘ્ન ન આવે તે માટે પોતાના ઈષ્ટને નમન કરી વિનંતી કરવી અને બીજું ગ્રંથ રચના દ્વારા પોતાના ઈષ્ટના ગુણગાન નિષ્કામ ભાવે ગાવાના હોવાથી પ્રેમપૂર્વક ઈષ્ટનું સ્મરણ કરવું. અહીં બીજો હેતુ સ્પષ્ટ જણાય છે. તેથી ટીકાકાર પોતાના ઈષ્ટનું પ્રેમપૂર્વક બે કડીઓમાં સ્મરણ કરે છે. હવે આપણે 2-4 પંક્તિ મન પ્રબોધની જોઈએ જે કવિતાના રૂપમાં છે, એટલે આપને સમજાશે કે આ ગ્રંથ કેવો છે. મોટું પુસ્તક છે અને ડિટેલમાં સરસ સમજાવેલું છે. નમન કરું જુગ ચરણ રજ મોહન રત્ન ગોપાલ મન પ્રબોધ વિવરણ કરન કરીએ કૃપા દયાલ અનન્ય બિન નહીં પાયો શુદ્ધ પુષ્ટિ રસ રૂપ પરિપૂર્ણ નેહ નવનંદ वल्लभ गोकुल भूप अनन्य ऐसे कौन है कहो सुजान सुमित अनन्य शिर पर शिखर है दास गोपाल सुमित गोकुल मोहन रतन को रूप करण बपसीस जाके वश वल्लभ सदा गोकुलपति जगदीश अवधि रसिक रस अनन्य पे कोटि भक्त किए काज गोकुलपति सन्मुख किए धन्य गोपाल सिरताज हो पद रज मन रंच धरी और रूप उर्माही दास गोपाल कृपा करो निगम न जानत ताही परम कृपाल कृपा करो दास गोपाल सहाय महा अनादि रसदान किए गोकुलपति मन भाई आयो कब रस जानिए अन्य रस रुचे जुनाही सो गोपाल मोको करी अन रस परसे न जाही रस सर्वस्व गोकुलपति अंग अंग रस खान दास गोपाल कुपाल ने कियो सुधारस पान जब हियरा बसे सुजान सो झलकत नैना जरे कीनो पूर्ण दान पूर्ण रस बस दान ते बरने गोकुल भूप विठ्ठल नंदन अचल रस होत आनंद अनूप नवरसमय श्रृंगार रस सब रस पर सिरताज रोम रोम रस रम रहे गोकुलेश रसराज सब रसमय श्रृंगार रस मान किए रस रूप नवरसमय गोकुलपति श्री विठ्ठल नंदन भूप वल्लभ अंग में रस छने सो श्रृंगार सिरताज दरस परस रस होत है सब रस बस सिरताज महारस रूप स्वरूप ये श्री विठ्ठल सुत जु सुदेश भक्त हेत भुव पर प्रगट गोकुलपति द्विजवेश महद शिखर शिर छत्र छवि दास गोपाल कृपाल निज इच्छा रस रहस्य को दान करो जो कृपाल सर्वोपरि तरसी करिए अवतारी वरराय पढ़े पुराण न जानही महत कृपा फल पाय. અહીં આપણે ફક્ત પંક્તિઓ લીધી છે. ખૂબ જ સુંદર પુસ્તક છે અને આપણે પહેલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રસિકરાયજી મહારાજ શ્રી પોરબંદર ઉપલેટાવાળા એમના વચનામૃત આ મન પ્રબોધ ઉપર એમને ટીકા લખી છે. તેનું થોડુંક સંકલનનું ભાવ દર્શન આપણે અગાઉ કર્યું હતું. તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી
અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગોકુલનાથજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં આપે જે સ્વરૂપ પ્રગટાવ્યું છે તેને અમે અમારા આત્મા પટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.